ભાઈ આ લૂમ છે. લૂમ છે? હા, કાનાભાઈ ઓલે ભાઈ લૂમ આવી ગયેલી છે અને મોટી જબર કેળાની લૂમ છે. કાનાભાઈ બીજી લૂમ તો દેખાડો. કૂવો છે આ જે આખા ગામમાં પાણી પૂરું પાડે ને એવડી આ કૂવો છે. અને આમાં લેટ નો હોય ને તો આ મશીન છે, દેશી મશીન, જે આપણે પહેલાંનું મશીન. આજ માર સાગર છે, વાલા કાકા ને હું આવે છે ને વિડિયોમાં બતાવજો કેવું લાગે છે. લો હેલો મિતાલી બેન કેરોલીન આવે છે. દેખાતો મિતાલી ને બિશુઆયા હા નામ લો વાલા રે પાણી ભરે છે. તરામ બોલેરો કેરી નાંબુ હે, કેરી ટીંગાઈ આમ કરે છે. રહીનું વેગ દસ પડેલા જરા આ બેને બખત છે. માર કેરી ખાવી પડે જાની દીદી કોટલું નહીં મળે તો સારી દે માર વાલા કે કમા એક કેરી ઘોળા આવીશું, એક કેરી તો ના ખાઈને આવ્યું. આ કેરી ખોળવા જ નહીં પણ મારે ખાઈ દેવાની છે એવું લાગે મને. તો ભેગું કરતા કરતા મિત્રો મારે ખાવી તો પડે જ ઠીક છે, તો હું ખાઈ દઉં કેવી લાગે નહીં તમને કહું. અમારે રવિના બેન જો કેરી ખાઈ છે. હવે કેવી નીકળે એ કહે છે કે રવિના બેન અમારે રવિના બેન ને દાંત નથી ને તે લોસા થાય. જો જો રહ કેટલો પડે. કેવી લાગે રવિના બેન? ગળી કેટલી ગળી? હે કેટલી ગળી લાગે? ફૂલ 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 એમ. હા અમારે તો અહીંયા બધા છે ને જે હું સારતો હોય ના પાણી ટાંકો ભરવા આવેલો છે. કૂવો છે ને ના આપણે ઘેરે દેશી તબેલા છે ને એમાં ના એની હાટું આપણે પાણી ભરવા આવેલા છે. ગામમાં પાણી નહીં આવતું એટલે અમારા અંશુડી બેન છે ને કેરી ખાય છે. વાહ એમ મસ્ત લાગે. હા કેવી લાગે બટા? ગીલી ગીલી. વાહ દાંત તૂટી જાય એટલી મસ્ત લાગે. આમ દાંત દેખાડ તો તારા. કેટલી કેરી ખાધી હાસુ કહે છે? એક જ હતી. જો એને તો એક જ ખાધી, રેવીના બેને બે ખાધી. મારા ભાગમાં આજ નહીં રહી કારણ કે એ આવા છોકરા આવેલા છે એટલે છોકરાના ભાગમાં હોય ને. હાલો કદાચ ને હોય ને તો દેખાડો આગળ. બેસ્ટ મને ઉતરી જશે અહીંયા કેટલે દડો થાય નક્કી નહીં આવે. ગ્રાઉન્ડની બહાર નીકળી જાય તો ઓછા થાય. આ લે આઉટ થઈ ગયો બેસ્ટ મેન. લ્યો ભારે કરી બેસ્ટ મેનમાં. અને હોકી રમે છે આ ગોળ કુંડાળું છે ને એની હદ છે ને હદની બહાર નહીં જવાનું. હાલો એ ગયા પાર્થિવભાઈ. હાલો થોડાક રહી ગયા છે. બેટ મોટું પડે લાગે. હાલો સપ્લાય કાઢ્યા હો ભાઈ. હવે સપ્લા કાઢ્યા છે. હવે જે થાય છે પેલી એ હાલ તો અહીંયા હોકીની રમત શરૂ છે ને. આવટ. વાહ ભાઈ વાહ. હાલો હવે નવીન જ લાગે. જો મિતાલી બેન કેરી ખાય છે. કેવી લાગે બેટા? ગળી છે ખાટી છે? બેન કઈ બોલતા નહીં લાગતા. હવે અહીં કેરી પડ્યું છે 2 3. આ ક્રિકેટ રમવા વાળાની કેરીઓ છે. આવી રીતે કેરીઓ પડેલું છે મસ્ત મજાનું. આ આપણી કેરીઓ નથી, આ રમવા વાળાની કેરીઓ છે. હાલો તો થાય એ આઉટ થઈ ગયો. અહીંયા છે ને ગામમાં પાણી પૂરું પાડતો હોય ને તો એક માત્ર કૂવો એવો છે જે દિયાળ ગામમાં પાણી પૂરું પાડે છે. અને આવા 2 ટાંકા ભાઈ મનસુખભાઈને હાલે છે. અને જો અત્યારે છું ને તો આ બીજો ફેરો છે. કેટલા કાના ભાઈ કેટલામાં ફેરો છે?
10મો ફેરો હા તો 10 ફેરા મારી દીધા બોલો 2 ટ્રેક્ટર છે એટલે 2 5 ફેરા મારી દીધા અને લેટ હમણાં વિધાન છે ને એટલે કાંઈ ગમે ફેરા મારે છે ભાઈ તો આવું છે મિત્રો હાલો હું તમને કવો દેખાડું અને આગળ દેખાડું વિડીયો હાલો કવો છે આ જે આખા ગામમાં પાણી પૂરું પાડે ને એવડી આ કવો છે અને આમાં લેટ ન હોય ને તો આ મશીન છે દેશી મશીન જે આપણે પહેલાંનું મશીન આવે ને એ મશીન પણ શરૂ છે લેટ ન હોય એટલે પાણી વીગીને તો કાંઈ હાલે જ નહીં એટલે તો આ દેશી મશીન છે હેન્ડલ મારવાનું આ હેન્ડલ છે હજી સાવી કહો તોય હાલે ને આવી રીતે ફિટ કરી દેવાનું પછી ફેરવવાનું એટલે ફરે એટલે શરૂ થાય અત્યારે 2 મોટર અખંડ શરૂ રહી તો પાણી ખૂટતું નહીં આ કાંઈ કૂવો છે આ કૂવામાં એટલે જે આપણે નવો ટાંકો બનાવેલો છે તો અહીંયા આપમેળે ઘર મેળે બનાવેલો છે અને ડ્રાઈવર તો બેડી ગયેલા છે હો ભાઈ કેટલા ફેરા માર્યા ભાઈ તમે હે તમને ના ખબર ડ્રાઈવરને તો ખબર ન હોય તો હવે કેરી ખાતા હોય અહીંયા મારા વિડીયોમાં જે ઘણા ખરા ઓલા આવતા હોય ને એ બધા કેરી ખાતા હોય બહુ તો મનસુખભાઈ છોકરો છો તાર નામ શું છે પંકજભાઈ છે ઓળખરે ભૂલ પડી ગઈ તો એટલે કહેવાનું તો શું નામ બોલી ગયો હું અંકિત બોલી ગયો પણ અંકિત નથી પંકજભાઈ છે નામ આનું તો ગાઈઝ એક કાનાભાઈ તો આમ આગળ છે ઝૂમ કરીને દેખાડું કાનાભાઈને અને અંકિતભાઈ છે ને અંદર છે ગમે ના દેખ અહીં એક હા આમલી પાસે છે હાલો તો શું કહેવાય હવે આગળ દેખાડું કરીને પાણી આમાં ભરાઈ જાય એટલે હાવ કાગળ જેવો ગ્લાસ છે એટલે ડૂબે નહીં કે એટલે પાણો નાખી દીધો અને આવી રીતે બેયને વીંધા પાડીને વીસમાં નાખી દીધો છે અને મારો ભત્રીજો હવે હે ને ગ્લાસ હીચ છે તો હાલો હીસો ગ્લાસને દાવા દીધો છે જાય છે હવે ગ્લાસ ધીમે 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 હા જાય છે હવે પાણી પાસે ભોગવા આવ્યું ઉપર કરીને ઉપર ખેંચીને બોલા હા દાદા દે હાલો થોડોક પુરાવાનું બાકી રહી ગયો રેડી ભરાઈ ગયો ચાલો પાણી આવે છે પાણી કોને પીવાનું છે વાહ ભાઈ વાહ એટલે કહો પાણી આવે છે ભાઈ ઢોળા તો આવે છે એ ભાઈ બીવે કે એટલા માટે એવું છે જો કાઢી લીધું ભાઈ જોવો પાણી અમારા કાનાભાઈ પાણી પીવે છે કેવું લાગે પાણી હે સારું લાગે ટાઢું લાગે કે એકદમ ચોખ્ખું ને મસ્ત બસ થોડુંક રાવાઈ ગયો એટલે થોડુંક પીણા વાળો ને હજી પીવાનું છે કે કાનાભાઈ હા જ તારી કાનાભાઈ હજી પીએ હાલો તારે પીવાનું છે હાલો ભાઈ તમારે પીવાનું છે ને હાલો વાંધો નહીં મનોજભાઈ કે કેવું નામ તમારું કેવું નામ મનોજ કે કેવું નામ એ નાનો તો હા પંકજભાઈ જો આવીશ જવા દે તારે ન દવે કાના અહીંયા તારે સટકાઈ દેવું છે પણ દોરી નથી જવા દે ને બધું જવા દે હાલશે તોય હાલશે તો જવા દે તો એમનું જવા દે નહીં પગી ગયું છે કાનાભાઈ વાહ કાનાભાઈ વાહ હા ભરાઈ ગયું ઘડી ખામ કાના ઠોળાય જાહેર કર પાણી હે બે બાદે છે મારે પીવાનું છે ને એક ભાઈ કે મારે પીવાનું છે હું કાંઈ કામ હીસી દઉં તમને બધા પીધા રાખજો કવામાં ખૂટ વાળી દીધું પાણી બોલો કાનાભાઈ તમે એટલું કાનાભાઈ પાણી પી દે બોલો વાહ ભાઈ કેમ છે ટાટું છે કે વાહ ભાઈ વાહ ભાઈ લૂમ છે હા કાનાભાઈ નું ઓલે ભાઈ લૂમ આવી ગયેલી છે અને મોટી જબર કેળાની લૂમ છે કાનાભાઈ બીજી લૂમ તો દેખાડો કાનાભાઈ આપણને બીજી લૂમ દેખાડે છે તો કાનાભાઈ દેખાડે છે બીજી લૂમ
હા હવે બીજી નોમ છે કે કાનાભાઈ બેચ છે હજી છે વાહ ભાઈ વાહ કાનાભાઈ તો આમ જમીનમાં ઢળાય ભાઈ એવી લૂમું થાય હવે છે કાનાભાઈ તો કાનાભાઈ ઓલે આવો તો ફૂલડા બુલડા તોડવા આવો તો હા તારી સુધી બે છે તો બે હાથ ઊંચા કરે કાનાભાઈ આઈન પર જોવો તો હાથ ઊંચા કરો તો બે વાહ ભાઈ વાહ તો કાનાભાઈ હે ને એને લૂમું દેખાડ્યું ને પાકેથી એમને ક્યાં દો કાનાભાઈ મને ખવડાવી કાના વાહ ભાઈ વાહ કાનાભાઈ તો મને ખવડાવી છે મારો ભાઈબંધ થઈ ગયો ખાસ હાલો તો મળીએ આગળ જો જુનાગઢના ડુંગરા જેવડો એટલે જેટલી સાઈડ દેખાય ને બધા એમેલી વેવી એટલો ડુંગરા જેવો કરી નાખ્યું છે ને હું કાંઈ તો ગયેલા જ છે ને દાણા જોઈને એક નંબર કંઈ ઘટે જ નહીં જેને ખાવે ને મેસેજ કરજો સબસ્ક્રાઇબ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ